કેટલા માણસ હતા? સરકાર ઈને ચો પૂછો છો? ઈને ચો ગણતા આવડે છે? સરકાર 2 માણસ હતા, 2. હા, તોય ખાલી હાથે પાસ આયા? હા, તું સાહેબ તમને કેટલી વાર કીધું છે ઈ થૂંકશો નહીં. મેં હાલત સાફ કર્યું છે. તને હમણાં પછી જોઉં છું. શું બોલ, ચમ ખાલી હાથે પાછા આયા? અલે આપણે ચો ખાલી હાથે પાછા આયા છીએ. હું 2 માવા લાયો, પેલો 3 વિમલ લાયો, અને વધ્યા એની તમારા માટે બીડીઓ તો લાયા છીએ. હારું લાહેર. હા, હોળી ચાલશે? ચાલશે હોળી. સરકાર તમે તારીખ જોવા એક ગુજરાતી કેલેન્ડર લાવી દો યાર. હું રોજ રોજ પૂછો છો હોળી ચાલે છે, હોળી ચાલે છે. મોથું ચડાવી દીધું જીઓ તમે તો પૂછી પૂછી. આજકાલ તો બહુ બોલું છું. તે બોલું જ ને, તમારે બેઠા બેઠા ઓર્ડર જ કરવાના છે ને. ગામમાં જો તો ખબર પડે, કોઈ ભાવ પૂછતું નહીં તમારો. અરે તમારા નામે તો કોઈ ઉધાર આપવા તૈયાર નહીં. સાચી વાત છે ભાઈ તારી હો. આ બીડીઓ અને માવા મારા નામે લાવ્યો છું હું. તને સરકારે એમની મારા નામ ઉપર 50,000 નું ઇનામ રાખ્યું છે? ગામમાં પોસ્ટર તો લાગેલો છે, તું જોતો નહીં? હવે રહેવા દો ને બોલાયા વગર. અમને બધી ખબર છે. ઓય બોલે નહીં, જવા દો ને વાત નહીં યાર. તમે બીડી પીવો? ના ના બોલ, કઈ દે તું તાર. અમન બધાને ખબર છે કે તમે રાતે જાતે ગામમાં જઈને તમારા પોસ્ટર લગાવો છો અને પાછા અત્યારે પોસ્ટર ની વાતો કરો છો. તને ખબર છે અહીં આજુબાજુના ગામમાં કોઈ છોકરું રોવે ને તાની મમ્મી કે છે સુઈ જા નકર ગબ્બર સિંહ આવશે. અરે આજુબાજુના ગામની ચો વાત કરો છો યાર? આપણા જ ગામમાં હવે કોઈ બીતું નહીં તમારાથી. ચમ શું થયું? અરે કાલે હું ગામમાં જતો ને અને તો દાદાગીરી કરતો હતો. એક ભાઈએ મને બહુ માર્યો. તે મારું નામ ના લેવાય? દીધું તું ભાઈ, દીધું તું. હા તે પછી શું થયું? અરે હું થયું પછી તો વધારે માર્યો અને ગોળુએ પરાઈ લીધું. અને મને કીધું તાર સરકારે ગબ્બર હોય કે રબ્બર હોય ઈને લેતો ઈને 2 આપી દઉં.